વડોદરા શહેર ભાજપ પ્રમુખનું લોકશાહી માટે શરમજનક નિવેદન આવ્યું. મત ન મળ્યા હોય એ વિસ્તારમાં ગ્રાન્ટ ન ફાળવવા વિજય શાહે નિવેદન આપ્યું. સાંસદ હેમાંગ જોશીનો ખાનગી પાર્ટી પ્લોટમાં સન્માન સમારોહ યોજાયો, જેમાં વિજય શાહે કહ્યું કે રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વર્ષોથી અમુક બૂથમાંથી ભાજપને મત નથી મળતા. જે વિસ્તારમાંથી મત નથી મળતા ત્યાં કામ કરવાની જરૂર નથી. પ્રજાના પ્રતિનિધિઓને કહ્યું કે તમારે વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રિમતા તમારે આપવાની. આપણા બજેટના રૂપિયા ક્યાં વપરાય અને ક્યાં ન વપરાય તેનું ધ્યાન રાખો. દરેક વખતે અમુક જ પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળે છે. હું રાવપુરા વિધાનસભાની વાત કરું, અને દરેક વખતે અમુક પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળતા નથી અથવા તો બહુ ઓછા મત મળે છે. 700 લોકોનું વોટિંગ હોય, 800 લોકોનું વોટિંગ હોય, 1000 લોકોનું વોટિંગ હોય, અને એમાં પણ સિંગલ ડિજિટમાં, ડબલ ડિજિટમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીને મત મળે છે ત્યારે પાર્ટીના મુખ્ય આગેવાનો જે મંચ પર બેઠા છે અને સામે બેઠેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, એમણે પણ એવું વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રિમતા તમારે આપવી જોઈએ. એવા વિસ્તારમાં કામ કરીને આપણા ફોડવારી, આપણા બજેટના પૈસા ન વપરાય કે જે વિસ્તારમાંથી છેલ્લા 5 વર્ષથી, 10 વર્ષથી, 15 વર્ષથી પણ મત મળતા નથી. અને જે લોકો ખોબલે ખોબલે મત આપે છે એવા વિસ્તારને આપણે બાજુ પર રાખીએ, એ લોકોને સુવિધા માટેના કામો ન થાય ત્યારે મને લાગે છે કે આપણે પણ હવે વિચાર કરવાનો સમય આવી ગયો છે.